નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત પદયાત્રાનો અનેરો સંકલ્પ, પદયાત્રીઓનો સુંદર સહકાર. સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત કચ્છમાં આ વર્ષે માતાના મઢ જતા પદયાત્રીઓ આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાના સંગમ સાથે સ્વચ્છતા જાળવી પર્યાવરણ જતન માટે કટિબદ્ધ બન્યા છે. આસો માસના નોરતામાં કચ્છની દેશદેવી માં આશાપુરાના દર્શનાર્થે માં આશાપુરાના દર્શનાર્થે દૂર દૂરથી ભક્તજનો પગપાળા માતાના મઢ પહોંચે છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ આ યાત્રામાં જોડાતા હોય છે. ત્યારે યાત્રાળુઓ પોતાની યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ કરી શકે તે માટે કચ્છમાં મોટી સંખ્યામાં સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. આઈ શ્રી આશાપુરા પરિવાર એસોસિએશન મુંબઈના નેજા હેઠળ 23 વર્ષથી ભુજમાં પદયાત્રા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પના આયોજક આરતીબેન નથવાણીએ જણાવ્યું કે કેમ્પમાં યોગ્ય કચરાના નિકાલ માટે ઠેર ઠેર કચરા પેટીની સુવિધા રાખવામાં આવી છે. કેમ્પ દરમિયાન પદયાત્રીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી સ્વચ્છતાની પૂરતી કાળજી રાખવામાં આવે છે. સ્વચ્છતા અભિયાનની સાથે પ્લાસ્ટિક મુક્ત યાત્રાની મુહિમ અંતર્ગત અમારા કેમ્પમાં છેલ્લા 3 વર્ષથી મોટાભાગે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવામાં આવ્યો છે. ચા અને પાણી પીવા માટે વપરાતા પ્લાસ્ટિકના કપ, ગ્લાસના બદલે સ્ટીલના વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. નાસ્તા માટે પેપર ડીશનો વપરાશ કરવામાં આવે છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરી સ્વચ્છતા જાળવીને પર્યાવરણનું રક્ષણ કરી શકાય છે. આરતીબેને નાગરિકો અને કેમ્પ આયોજકોને અનુરોધ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત પદયાત્રા માટે સૌ સંકલ્પિત બને તે જરૂરી છે. પર્યાવરણનું જતન કરવા તથા સ્વચ્છોત્સવમાં સહભાગી બનવા તેમણે સેવા કેમ્પના આયોજકો તથા પદયાત્રીઓને સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. અમે મુંબઈથી બોરીવલીથી આઈ શ્રી આશાપુરા પરિવાર એસોસિએશનના નેજા હેઠળ અહીંયા ભુજમાં સેવા કેમ્પનું આયોજન કર્યું છે. આજે અમારા કેમ્પનું 23મું વર્ષ છે. મારું નામ આરતી નથવાણી છે. આપણે પ્લાસ્ટિકનો બને એટલો 90% ઉપયોગ બંધ કરી દીધો છે. છેલ્લા 3 વર્ષથી આપણે ચા અને પાણીને એના માટે આપણે સ્ટીલના વાસણો વાપરીએ છીએ. પ્લાસ્ટિકનો પેપર કપનો ઉપયોગ 90% અમે ઓછો કરી નાખ્યો છે. જરૂર પડે ત્યારે જ વપરાશ કરવામાં આવે છે. તો અમે બીજા બધા જ કેમ્પને પણ અપીલ કરીએ છીએ, તમે આ વસ્તુનું ધ્યાન રાખો તો આપણે એને જેટલો બને એટલો એમને સહયોગ આપીએ. પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે ટાળીએ અને આપણે જે પર્યાવરણને એનાથી નુકસાન થાય છે એનાથી આપણે આપણા બધાને સમાજને આપણા સંરક્ષણ આપવાનું છે, બધી જ રીતે સહયોગ આપવાનો છે. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે.
ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ, દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત. જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. એક પેડ માં કે નામ. On the occasion of Honorable Prime Minister Sri Narendra Modi's 75th birthday, Jito has taken an initiative to plant 9 lakh trees. Team Jito, Bhuj Zone. Pankaj Mehta, Chairman. Birju Shah, Chief Secretary. In association with Regional Science Center, Bhuj. Bhujio Hill, Bhuj Madapar Highway, Bhuj. દર્શક મિત્રો, આજે તારીખ 19 સપ્ટેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.